મિત્રો આજે આપણે ઓનલાઈન ખેતીવાડીની સબસિડીના ફોર્મ કઈ રીતે ભરવા તેની આપણે માહિતી મેળવીશું. આખું ફોર્મ કઈ રીતે ભરાય તો પહેલાં આપણે આ રીતનું આખું આવશે મેન પેજ. પહેલાં આપણે અહીંયા આઈ ખેડૂત સર્ચ મારવાનું છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈશું ને એટલે મિત્રો જો આ રીતનું આખું આવે. આઈ ખેડૂતમાં ક્લિક કરી દેવાની. એનું મેન પેજ આવી જાય. મેન પેજ આવી જાય એટલે આમાં અલગ અલગ જો યોજના હોય. ખેતીવાડીની યોજના, પશુપાલન, બાગાયત, મત્સ્ય ઉદ્યોગ, ગૌ સેવા, વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટની બધી આવશે છે. રજિસ્ટર કઈ રીતે કરવું મંડળીનું. તો આપણે છે ને ખેતીવાડીની યોજના વિશેની અત્યારે માહિતી મેળવીશું. કઈ રીતે ફોર્મ ભરાય. મિત્રો આ રીતનું છે ને પછી આખું ફોર્મ આવી જાય. આમાં છે ને જો ખેડૂત નથી તે સંસ્થા કે કંપની, વેપારી તમામ લોકોને છે ને આમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. અહીંયા લખેલું છે, તમે વાંચી શકો છો. તમામ લાભો પ્રાપ્ત કરવા માટે તમારી નોંધણી અથવા રજિસ્ટ્રેશન ફરજિયાત છે. નોંધણી પ્રક્રિયા નીચેના બે પ્રકારે થઈ શકે છે. એક છે લાભાર્થી નોંધણી અને બીજું કંપની છે, વેપારી છે, એની નોંધણી થઈ શકે છે. તેની માટે છે ને આપણે કાંઈ રજિસ્ટ્રેશન કરવાનું હોય. રજિસ્ટ્રેશન છે ને લાભાર્થી માટે KYC આખી કરાવવી પડે છે. જો આ રીતનું. જો ખેડૂતો સંસ્થા છે તે ખેડૂત નથી. હાલો ભાઈ, ખેડૂત હોય તો ખેડૂત લઈ એની ઉપર ક્લિક કરી દેવાની. અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો, અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો. આધાર કાર્ડ નંબર નાખશો પછી અહીંયા તમને કહીએ કે બાયોમેટ્રિકથી તમારે લોગિન થવું છે તે OTPથી. તો OTP આપણે લઈ લેવાનો. અહીં તમે આધાર કાર્ડ નંબર નાખશો એટલે વેરિફિકેશન થશે. KYC આધાર KYC લાભાર્થીની નોંધણી. પછી આપણે અહીંયા ક્લિક કરી અને અહીં કેપ્ચા કોડ નાખી અને આગળ વધી જવાનું. પછી અહીંયા સેવ આપી દેવાનું. સેવ આપી દઈશું એટલે કઈ રીતે આખું આવે છે એ તમને કહું. પછી તમારે મેન પેજમાં આવી જવાનું છે. જો મિત્રો આ રીતે આપણે આધાર કાર્ડ નંબર નાખ્યો ને પછી આખો અહીંયા OTP સેન્ડ આપણે કરવાનો જે આપણા મોબાઈલ નંબરમાં આવ્યો છે. OTP આપણે નાખી. જો OTP નાખી દઈએ એટલે આપણે આખી ડિટેલ આવી જાય. જો આ બાજુ મારી આખી ડિટેલ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અહીં સેવ આપી દેવાનું. પછી આ રીતનું આખું હોય છે. લાભાર્થીનો આપણે ઈમેલ એડ્રેસ, જો અહીંયા પાસવર્ડ નાખી દેવાનો. પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને કેપ્ચા કોડ એ નાખી પછી તમારે સબમિશન. પાસવર્ડ એન્ટર કર્યા પછી અહીંયા તમારે તમારું મોબાઈલ નંબર અથવા જે નામ રાખ્યું એ અને પાસવર્ડ નાખવાનો. પાસવર્ડ નાખી અને કેપ્ચા કોડ નાખી અને લોગિન થઈ શકાશે. લોગિન થઈને પછી બધી યોજના વિશેની માહિતી મેળવવી. જો લોગિન થઈ જવી પછી અહીંયા આપણે લોગિન થઈ ગયા પછી આ રીતની આખી સ્ક્રીન આવશે. અહીંથી આપણે બધી યોજના જોઈ શકાશે. જો ખેતીવાડી આપણે જે યોજનામાં ફોર્મ ભરવું હોય એ આપણે સર્ચ મારી શકવાનું. અત્યારે આપણે ખેતીવાડીમાં જઈશું. ખેતીવાડીના સર્ચ મારીશું એટલે ખેતીવાડીની જો પાવર ટીલર આ બધી યોજનાઓ અહીંયા આવશે નામ. આપણે જે યોજનામાં ફોર્મ ભરવું હોય એની માટે આપણે અરજી કરવાની. અરજી કરો એમાં જઈશું એટલે થઈ જશે આગળ. અરજી ઉપર ક્લિક કરી પછી જો પાવર થ્રેશર ઉપર આપણે ક્લિક કરી છે પછી આ રીતની સ્ક્રીન આવશે. એમાં આગળ વધો અથવા ક્લિક કરવાનું. પછી મિત્રો આમાં જો ખાસ અત્યારે આ જોવાનું છે કે આધાર ચકાસણી, લાભાર્થીની ડિટેલ, બેંક ડિટેલ, જમીનની વિગત અને દસ્તાવેજ વિગત. તો પહેલાં આધાર ડિટેલ આપણે નાખવાની છે. આધાર ડિટેલ માટે જો આપણે અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કરી OTPથી આપણે તો બાયોમેટ્રિકથી જેથી આપણે આધાર વેરિફિકેશન કર્યું અહીંયા સેન્ડ કરીશું એટલે અહીંયા આધાર કાર્ડનો OTP આવશે. આ વેરિફિકેશન કરવાનું એટલે અહીંયા પછી આખી ડિટેલ આપણે આવી જશે અને ચેક કરી અને આગળ વધી જવાનું છે. તો આપણે આધાર વેરિફિકેશન પહેલાં કરી લઈએ. પછી આ રીતની આખી ડિટેલ આવી જશે. આધારની નખાઈ ગઈ. બેંકની ડિટેલમાં આપણે IFSC કોડ નાખશું એટલે
આઈએફસી કોડ નાખી જે તે બેંક સર્ચ મારી અને એની ડિટેલ નાખી દેવાની. જમીનની ડિટેલ તો ઓટોમેટિક આવી જ જાય છે, અને ખાલી તમારે ચેકઆઉટ કરી અને જમીનની ડિટેલ લઈ લેવાની છે. બાકી તમે કમ્પ્લીટ અરજી આ રીતની થઈ જાય છે, જોઈશું એટલે. સબમિટેડ અરજી થઈ ગઈ કમ્પ્લીટ. થેન્ક યુ.